अस्सलाम वालेकुम दोस्तों, मैं हूं मजहर शेख और आप देख रहे हैं अशरफ न्यूज़। दोस्तों, रक्तदान को महादान कहा गया है। इंसान के जिस्म में खून की क्या अहमियत है, ये सिर्फ मरीज़ और डॉक्टर ही जान सकता है। दोस्तों, जब मरीज़ को खून की ज़रूरत पेश आती है तो वो किस कदर खून के लिए यहाँ से वहाँ घूमता फिरता है। कई NGOs ब्लड डोनेशन कैंप रखते हैं और ऐसे मरीज़ों को सहारा भी देते हैं। इसी तरीके से आज शाह आलम में विरोध पक्ष के नेता सदात खान पठान और वार्ड प्रमुख इमरान भाई मकरानी, अनीस खान पठान, इन्होंने मिलकर एक मोबाइल वैन डोनेशन कैंप के लिए बुलाई थी। इसमें कई कार्यकर्ता और स्थानीय लोगों ने अपना ब्लड डोनेट किया और इस कार्यक्रम को कामयाब बनाया। मारू नाम मोहम्मद इमरान ज़हीरुद्दीन मकरानी है। हूँ दाणीमड़ा वॉर्ड कोंग्रेस समिति प्रमुख छूँ। आज अमरा विस्तारनी अंदर ब्लड डोनेशन कैम्प राखवामां आव्युं छे। अमरा नेता श्री शहजाद खान पठान द्वारा विरोध पक्ष नेता श्री एमना आदेश थी दर महीने दर वर्षे दर 2 महीना में एक कैम्प करीए छीए अने खूननी बोटलो अमे कॉर्पोरेशन द्वारा जमा कराईए छीए। आज जो प्रोग्राम कर्यो एमां लगभग केटला आजना बाटला में टोटल 20 बोटल आजनी जमा थई छे अने दर 2 महीना में कैम्प करे त्यारे 20-25 बोटलो जमा थाय छे। लाभ आप आपो छो कोई गरीब व्यक्ति ने हॉस्पिटल में खूननी दर्दी ने जरूर पड़ती हो त्यारे अमे कॉर्पोरेशन द्वारा अमे कहीए छे कि SVP में हो कि सिविल में हो कि एमने खूननी बोटलनी जरूर हो तो अमे एमने खूननी बोटल अपाई शकीए छीए। एटલું અમારો ફાયદો થાય છે કે લોકોને વારંવાર દોડવાની જરૂર નથી પડતી, એટલે અમારું જમા પડ્યું હોય તો એ લોકોને મળી જાય છે, સરળતાથી મળી જાય। આ કાર્યક્રમનો ટાઈમ શું સોરી સમય શું હતો આનો? સવારે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા સુધી। એટલે અહીંયાના મોટા ભાગે સ્થાનિક લોકો પણ આવ્યા હતા એમાં કે અહીંયાના કાર્યકર્તાઓ? અમારા સ્થાનિક લોકો આવે છે, અમારા ચંડુળા તળાવથી લોકો આવે છે, નવાબની ચાલી છે ત્યાંથી આવે છે, રસુલાબાદમાંથી આવે છે, સીતુ ભગત કમ્પાઉન્ડમાંથી આવે છે, સર્વે નંબર 32માંથી, પરિષિતલાલ નગરથી। દરેક વ્યક્તિ આ વગર સેવા લોકો વગર લાભ લેવા માટે એટલે માનવતાની સેવા માટે આવે છે। એક વાત કહું ખાસ કરીને કે પહેલાંના જમાનામાં જ્યારે લોકો બ્લડ આપવાથી ડરતા હતા ત્યારે અત્યારે મેં લોકોની મેન્ટાલિટી બદલાઈ છે, એમાં તમારું શું કહેવું છે? લોકોમાં કેમ્પ કરવાથી અવેરનેસ આવી છે અને લોકોને ખબર છે કે આપણે કોઈને મદદ કરી શકતા હો તો બ્લડથી વધારે શું મદદ કરી શકતા હો। કે ભૂતકાળમાં તમે જોયું છે કે આપણે 2001માં આપણે ભૂકંપ આવ્યો હતો ત્યારે બ્લડની લોકોને જરૂર પડી, ત્યારે લોકો મોટી સંખ્યામાં ઉપડી પડ્યા હતા અને લોકોને બ્લડ આપ્યું હતું। એટલે બ્લડનું શું મહત્ત્વ છે એ વસ્તુ બનતી નથી આજ સુધી અને સાયન્સે આની કોઈ તરક્કી કરી નથી। આ માનવ કોઈ આપી શકે ત્યારે બીજા માનવને મળી શકે છે। એના માટે આ બ્લડ લોકો ડોનેટ કરે છે અને લોકોને માનવ સેવા માટે આપનું પોતાનું યોગદાન કરે છે। કે જ્યાં પણ કોઈ જગ્યાએ આવી મેડિકલ કેમ્પ કે મેડિકલ કોઈને પણ દર્દીને સુવિધાની જરૂર હોય તમે સદાય ખડા પગે ઊભા રહો છો, તો એના માટે કોઈ ખાસ કારણ મેં પહેલાં પણ મારા વિડીયોમાં બતાવ્યું હતું કે મારું કારણ છે મારો નાનો છોકરો, એને જે મેં ઓપરેશન કરાયા હતા એના માટે। અત્યારે 4-5 વર્ષ 6 વર્ષથી આ સેવામાં પડી ગયો છું તો બ્લડ ડોનેટની કોઈને પણ જરૂરત હોય તો મારી જોડે ફોન આવે તો હું તરત જ કોલ બેક આપું છું ને ફોનનો જવાબ આપીને મારાથી જેટલું થાય એટલી મદદ કરી શકું।